જેની મહેમાનગતિ અને દૂધ છાશ અને ઘી જ્યાં આગ્રહ કરી વાસણમાં ધાર કરી પીરસતા એ નેસ બન્યા નકલી દૂધના કાળા કારોબારના કારખાનું। ગીર સોમનાથ જિલ્લાના પ્રેમનગર નેસમાં બનાવટી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઉપર દરોડો પાડી નકલી દૂધ બનાવવાની સાધનસામગ્રી સહિત 4,68,140નો મુદ્દામાલ એસઓજી ટીમે ઝડપી પાડ્યો। નકલી દૂધ અથવા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા વિરુદ્ધ કડક કાર્યવાહી માટે પોલીસ દ્વારા એક વિશેષ ઠેર-ઠેર ડ્રાઇવ ચાલુ કરવામાં આવી। મોડી રાત્રિના સમયે એસઓજી પીઆઈપીએસઆઈ એલસીબી પીએસઆઈ ફૂડ સેફ્ટી ઓફિસર ગીર પંથકમાં ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટાના રહેણાંકના વાડામાં રેડ કરી પાડી, જ્યાંથી ભેળસેળયુક્ત બિલકુલ બનાવટી નકલી દૂધનો જથ્થો, નકલી દૂધ બનાવવાની ચીજવસ્તુઓ, સામગ્રી મળી આવેલ। ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથ તથા અધિકારી એમ શવલ તેની ટીમને સાથે રાખી તપાસ કરતા મોટો પર્દાફાશ થયો। પામતેલના કોઈપણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી નકલી દૂધ બનાવી મોટા પ્રમાણમાં દૂધના જથ્થાનું ઉત્પાદન કરી તાલાળાની જુદી જુદી દૂધ ડેરીઓમાં વેચાણ કરવા પહોંચાડે તે પહેલા ઝડપી પાડ્યો, જેથી ફૂડ ઇન્વકટીના નમૂનાઓ લેવામાં આવેલ અને આ નકલી દૂધ બનાવવાના જથ્થો સીઝ કરવામાં આવેલ, તેમજ સ્થળ પરથી મળી આવેલ નકલી દૂધ બનાવવાની સામગ્રી, નકલી દૂધની જથ્થો, પામતેલ, દૂધ બનાવવાનો નકલી પાવડર, ગેસ સિલિન્ડર, ગેસના ચૂલા, મિક્સર, સ્ટીલના તપેલા, દૂધના કેન સહિત મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યા। આ કામગીરીમાં ગીર સોમનાથ એસઓજી પીઆઈ ડીએમ કાગડા, પીએસઆઈ આરએચ મુવા, જિગ્નેશગીરી અમૃતગીરી સહિત સ્ટાફ જોડાયા હતા। રિપોર્ટ પ્રતાપ સિસોદિયા।